જય માતાજી બધાને। હવે અમે જઈએ છીએ આજ વાડીએ આંટો મારી આવી અને આ અમારી નાની ઢીંગલી છે અને બાપ દીકરી બે જઈએ છીએ વાડીએ। અને આ અમારો રસ્તો છે નળ જેવો, થોડા કાંટા હોય પણ ધીમે હાલે જઈએ। અને આ છે ને એ નાળિયેરનો બગીચો છે, અમારી બાજુમાં જ છે, પાછળના ભાગે સરસ મજાની નાળિયેરું છે, બહુ જોરદાર બગીચો છે। ફોટા બોટા પડાય એવું મસ્તિક છે, વ્યૂ આવે એવું ફોટાના, સરસ મજાના ફોટા પડાવી શકો। અને બે બાજુ બગીચા છે નાળિયેરના। આ બગીચો થોડોક નાનો છે પણ આ બગીચો એ બનશે એટલે લાગશે, આમ મજા આવશે આમ ફોટા પાડવાની। પણ મેં કીધું આજ વાડીએ આંટો મારીએ તો ટાઈમ હતો થોડોક, તો હવે જઈએ છીએ બાપ દીકરી બે વાડીએ। અમે વાડીએ દાડિયા છે અમારે કપા નીંદવાના, એટલે મેં કીધું વાડીએ આંટો મારી લઈ। અને બગીચો આવ્યો વચ્ચે, મને એમ થાય ઓહો બગીચો તો બગીચો કહેવાય, મજા આવે। જો આ અમારી વાડી છે, બાપાએ મહેનત તો કરી છે બહુ, પણ હજી કપાસિયા 2 પાંદડે થયા છે। અને આ અમારી કંઈક વાડી છે, વાડી તો અમારી ને પણ અમે ભાગવી રાખેલી છે। આ વાડી જો એટલા કપાસિયા નાના છે, હજી તો 4-5 પાંદડે થયા છે। અને આ દાડિયા બધા કામ કરે છે અને અમારી છોકરી એમ બે આવ્યા છે વાડીએ, જુઓ તમે બધા। અને આ અમારા પૂંજા દાદાનું ડેરી છે, અમારા પરિવારમાં પૂંજાય છે વાળા પૂંજા દાદા। આ અમારે ઘરની પાછળ જ આવે। અને પછી અમે નિશાળે ગયા હતા, નિશાળ અમારા બાળા દાદા હુરચંદ દાદા છે, એ નિશાળમાં જ બેઠેલા છે। અને આ એક ભાઈ છે અમારે નૈયા દાદા પાસે, દાદાની સેવા કરે કેટલામાં જ હોય ટૂંકમાં એમ। અને આ છે નિશાળ અમારી પ્રાથમિક શાળા, રાતોલ પ્રાથમિક શાળા, જો સરસ મજાની નિશાળ છે। અને અત્યારે તો અમે ભણતા ત્યારે તો એવું કંઈ હતું નહીં, અત્યારે તો બહુ જબરજસ્ત નિશાળ બની છે કે ઘટે નહીં એમ થાય કે હજી નાના થઈ જાય ને પાછા ભણવા બેસી જાય એવું થાય। અને આ ચા પાણી લઈને આપણે આવી ગયા, ચા પાણી પીવા દાડિયા, અને આપણે પી લીધા। અને આ ઘોડા જો છે, એક ઘોડા ટાટીઓ ભાંગલો છે, 2 ઘોડા અમારા ઘર બાજુમાં જ હોય, વાડામાં છે ને, ત્યાં એ આટા મેરા કરે આમથી આમ। અને આ મારી નાની ઢીંગલી છે, અને એના આચે નાળિયેરી સોંપાવી છે, 2 ભાઈ મહેનત કરી અને ઢીંગલીના આચે સોંપાવી નાળિયેર, એટલે આપણે આમ મનમાં સેવલું થાય કે ભાઈ હાલો નાળિયેર ઢીંગલી હાથ સોંપ, મજા આવે એમ, ખુશી આવે। જો છોકરીએ નાળિયેરી સોંપી છે, હવે અમે ધૂળ નાખી દઈ અને પાણી પાઈને પછી વ્યવસ્થિત ખામણું કરી નાખીએ, થઈ રેડી। અને પછી જોવો તમે, અને અમારો ભાઈ લાવ્યો છે પકોડા, મેં કીધું પકોડા થોડો નાસ્તો કરી લઈ, અને પછી નીકળી ગયા અમે રોડે, તો સકેડો વેઠો ખાય ઘા। અને આ અમારા પાણીનું પરબ છે, આ રોડે વેઠો ભાદરો રોડે તો પાણી પીજો અવશ્ય। અને પછી અમારા દાદાએ બનાવેલો છે અવેડો, અમે તો નહીં બન્યો, દાદાએ બનાવેલો છે, એટલે મેં તો અવેડાનું થોડુંક કામ આપણે પૂર્ણ કરી લઈ। અવેડો ભરવાનો છે સરસ મજાનો, મોટર પાણી શરૂ છે, અવેડામાં આવે છે, પણ આગળ પાણી આવશે એટલે આખો દેખાડી અવેડો। અને જો આ રીતે રોડ છે, રોડ કાંઠે જ છે આપણું ઘરનું મકાન, જો ભાદરો જાઓ એટલે ઉસમાં જ આવે મઢી પાસે। અને જો અત્યારે સુરત દાંતમી ગયા છે, અને હવે જો અવેડો ભરાઈ ગયો તાજો, જુઓ અહીંથી જે ગાય ભેંસ કે બધા વટે બકરા આવેડે પાણી પીતા જાય અને પછી ઘેરે જાય। જો સરસ મજાનો અવેડો છે। અને તમે નવા હોય તો લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સરસ મજાનું લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો સારી। અને આ અમારા ધાબાનું કંઈક વ્યૂ છે, આ રીતે અમારું ધાબુ છે, અમારા કાકાનું ધાબુ છે, અમારું ધાબુ ઓલી બાજુ છે।